પરીક્ષામાં વિદ્યાર્થીઓ કેવી રીતે ચોરી કરે છે તેનો એક નમૂનો અમરેલીની કે પારેખ કોમર્સ કોલેજમાં સામે આવ્યો। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા દ્વારા સ્થાપના કરાયેલ ખુશાલદાસ કોમર્સ કોલેજનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં કોલેજમાં ચાલી રહેલી MBA એક્ઝામમાં ઓડિટિંગના સિદ્ધાંતોના પેપરમાં વિદ્યાર્થીઓ ખુલ્લેઆમ પેપરમાં કોપી કરતા નજરે આવી રહ્યા છે। 30 માર્ચ 2016ના દિવસે કોઈએ પોતાના મોબાઈલ ફોન દ્વારા ચોરીનું પૂરું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ હળીમળીને પેપરની નકલ બનાવી રહ્યા છે। વિદ્યાર્થીઓને રોકવાવાળું પણ કોઈ જ નથી અને ટોકવાવાળું પણ કોઈ નહીં। મતલબ સ્પષ્ટ થાય છે કે પરીક્ષામાં ચોરી કોલેજની મરજીથી થઈ રહી છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન બોક્સ અને કાપલીઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે। તેમાં છોકરાઓ સાથે છોકરીઓ પણ સામેલ છે। છોકરીઓ પણ હળીમળીને એકબીજાને પ્રશ્ન પૂછી રહી છે અને ચોરી કરી રહી છે। આ વિડીયો કોઈ કોલેજના કર્મચારીએ પોતાના મોબાઈલ ફોનમાં શૂટ કર્યો છે અને વાયરલ કર્યો છે। વિડીયો જેવો સામે આવ્યો અને માનો કે કોલેજના લોકોને સાપ સૂંઘી ગયો છે। આ વિશે કોલેજની કોઈ જવાબદાર વ્યક્તિ બોલવા તૈયાર નથી, પરંતુ ભાવનગર યુનિવર્સિટીમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કોલેજ પ્રશાસન દ્વારા કહેવાયું છે કે સોમવારે યુનિવર્સિટીની એક ટીમ અમરેલીની આ કોલેજ પહોંચી રહી છે અને આ મુદ્દે તપાસ કરશે। બાદમાં જવાબદારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે અને MBAની એક્ઝામ ફરીથી લેવાશે। પહેલા તો અમે ગઈકાલે અમને આ વિડીયો વાયરલ થઈ અને મળ્યો છે। વિડીયોની અમે તપાસ કરી રહ્યા છીએ કે આ વિડીયો ખરેખર વાસ્તવમાં આ પરીક્ષાનો છે, અમારી કોલેજનો છે અને એની અમે તપાસ કરી રહ્યા છીએ। આવતીકાલે અમે એ વિડીયો અને એની સાથે જે વિદ્યાર્થી છે એ કઈ કોલેજના છે એના માટેની 4 ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તપાસ પંચ નિમી દીધું છે। હું પોતે પણ એક કુલપતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ તપાસ પંચ સાથે જોડાવાનો છું। વિદ્યાર્થી જે આઈડેન્ટિફાઈ થાય છે એ પહેલાં અમારા છે કે નહીં એની પર અમે તપાસ કરશું અને એની અંદર જે કંઈ જવાબદાર હશે વિદ્યાર્થી, ટીચર કે કોલેજ, એ જે લોકો આની અંદર જવાબદાર હશે એના ઉપર કડક હાથે અમે કામ લેશું।